હાય, હું છું મામુ ફેમ આરજે વિનોદ અને મારી સાથે છે અર્જુન ગજ્જર એટલે કે જોંગો. ફરી નીકળ્યા છીએ શિકાર ઉપર. પણ આ પ્રેન્ક શરૂ થાય એ પહેલા એક રિક્વેસ્ટ છે. ઇન્સ્ટા પર મારું આઈડી છે આરજે વિનોદ _ મામુ ફેમ, ત્યાં મને ફોલો કરો. અને ધ જોંગો ઓફિશિયલ અર્જુનનું આઈડી છે. રાજકોટ જવું તમારે? રાજકોટ આવી જાઓ. શું લેશો હવે? રાજકોટનું તો શું લેવાનું હોય હવે? આ દરવાજામાં આમ ધક્કો મારો તો અને કાચા ચોટી જાય ને વરસાદનો, નીચેથી આમ બહાય. ક્યાં ઉતરો? રાજકોટ અહીંયા ગ્રીન લાઈન ચોકડી, ઓલા બેડી ચોકડી. બેડી ચોકડી. ઠીક હોય તો ગ્રીન લાઈન ચોકડી. આમાં જાય માધાપર ચોકડી છે તમારે. ઈ સાઈડ આવું તો ઈ સાઈડ કે બેડી ચોકડી ઉતરવું? ના, બેડી ચોકડી આમ ગ્રીન લાઈન બાજુ જતા હોય તે બાજુ જવા દઈએ. ના, બેડી ચોકડી છે. તો બેડી ચોકડીએથી પછી ત્યાંથી રિક્ષામાં વયો જઈશ. બેલ્ટ પટ્ટો બાંધી દો. મૂકી દો નીચે પેલી નડતી હોય તો. કયું નો ઊભો તો વાહન નહોતા મળતા. તો તમારે આ આગુ અહીંયા વયું જાય ને કાગદડી. ક્યાં? અહીંયા કાગદડી ના તમે? નહીં, મારે રહેવાનું રાજકોટ જ. તો અહીંયા કાગદડી. અહીંયા મારે કામ હતું ને, આવ્યો. બરોબર. તમારે? રાજકોટ. અમે તો મોરબી ગયા હતા કામથી. એટલે મોરબી રહ્યો? ના, રાજકોટ જ રહીએ છીએ. એ તો કામથી ગયા હતા. તમે હાથ આપ્યો તો મેં તો કંઈ જાણીતા લાગે એવું. કદાચ મેં તો કદાચ જાણીતા બાણીતા હોય અથવા તો કોઈ ઓળખતા હોય અથવા ક્યાં જવું હોય. તમે વરસાદની સિઝન છે એટલે હાથ દીધું એટલે બેસાડી દીધા. પ્રાઇવેટ ગાડી વાળા ઊભા ન રાખે, પણ કોક ઊભા રાખે તમારા જેવો કોક વ્યવસ્થિત માણા હોય તો બેહારતા જઈએ, લેતા જઈએ. અટા કયું નો ઈકો ની રાહ જોઈને બેઠો તો શું હોય તો ભરાઈને જ આવતી. નહોતા ભરાઈને જ આવતી હોય ને બધી. તો હમણાં જો તો પાછળ કઈ ઉંદેડું મરી ગયું છે. વાસ બહુ આવવા માંડી. મેં કહ્યું ને, વિચારું તો હું તને પૂછવાનો હતો કે અચાનક આવવા માંડી. જો આપણે મોરબી થી નીકળ્યા ત્યારે નહોતું, પણ આપણે હમણાં જ લગભગ 2 મિનિટ થઈ આવવા માંડી. આપણે બે તો બેઠા હતા તો કાંઈ આવતી નહોતી. બની હવે હું હશે. તમને આવે? કાંઈ વયસ નથી આવતી. હે? ના, વિચિત્ર આવે હો. બહુ આવે ને? મને આવવા માંડ્યો. ખરેખર તમને નથી આવતી ભાઈ? કાંઈ વયસ નથી આવતી. હે? ના યાર માણસ થોડીક વાર હું ઓચિંતું થયું કાંઈ ખબર નથી. ત્યાં તો કાંઈ નથી, પણ અત્યારે પણ ક્યાં આવતી હતી? ઈ જ કે અચાનક આવવા માંડી એટલે ખબર નહીં હવે. આપણે આટલું આવ્યા રસ્તામાં ક્યાંય નથી આવી. ખાટી આવે. આમ બહુ આમ શું કે આમ વસ્તુ કઈ મરી ગઈ અને 2-4 દિવસથી સડી ગઈ ને, સડી ગયું હોય ને એવું. કાચ બંધ કરતો હતો. મને તો કદાચ અહીંયા ભાઈને બેસાડવા માટે કદાચ અહીંયા રસ્તામાંથી કઈ આવી હોય, પણ એ તો પછી થોડાક આગળ જઈએ તો નીકળી જાય ને. તો આમ એમ જ થાય કે આટલામાં જ કઈક છે. ઓહ, હદો ઘરની આવે હો ભાઈ. તમારા ચપ્પલમાં કઈ છાણ બાણ ના, નથી લાગ્યું ને? જો તો કઈ ચપ્પલ જો તો વ્યવસ્થિત ઉપર લઈને જુઓ તો કાંઈ છે નહીં. હા, કોરા ચપ્પલ છે. કાંઈ છે બીજામાં એકમાં નહીં. બીજામાં જો કંઈક ભરીને આવ્યા હો તમે હમણાં અહીંયા વાડીમાં ભાઈ, આવ્યા હો તમે. આ રહ્યું, કાંઈ છે નહીં. તમારી થેલી બેલીમાં કઈ એવું નથી ને વાસ આવતી હોય? ના ભાઈ, એવું ઠેલી બેલીમાં થોડું કઈ અમે લઈને નીકળ્યા હોય. કઈ એવું જોઈએ આમાં કપડા ને એવું છે, બીજું કઈ છે નહીં.
તો અચાનક આમ છે ને તમે આવ્યા પછી જ વાસ આવવા માંડી. ના ભાઈ ના, કાંઈ છે નહીં આમાં. હે કાંઈ લઈ આવ્યા જ નથી. કાંઈક અંદર કાંઈક મરી ગયું હોય છે ને વાઈસ આવતી. પણ મરી ગયો હશે તો અત્યાર સુધી આવે ને તમે આવતી જ નહોતી. આ તો તમે બેઠા ને આવી. એટલે હું કાંઈ હું મારામાંથી વાઈસ આવે છે? એટલે અમે એવું નથી કહેતા પણ તમે આવ્યા પછી આવી વાત. પછી આવી એમ. ના રે ના, પેલા આવતી એ છે. એટલે જ કહી કે તમે બેઠા પછી આવી. પેલા ચપ્પલ બપલમાં કઈ ભરેલું હોય કાંઈ ને? નથી ચપ્પલમાં કાંઈ પોદરો, ભરેલું. ચપ્પલમાં. ચોટી ગયું હોય. કાંઈ પોદરો નથી. દેખાડ્યા જ ખરા તને ભાઈ. ચપ્પલ દેખાડ્યા જ ખરા, નથી પોદરો એમાં. ઠેલી બતાવી, ઠેલીમાં કાંઈ નથી. યાર આ તો માથું ફરી ગયું એટલી વારમાં તો. બહુ ગંદરી વાસ આવે યાર ખરેખર. ભાઈ તમે નાઈન તો આવ્યા હો ને? એટલે નાઈને જ આવ્યો હોય ને. અરે એમ નહીં, એટલે તમને પૂછી એમ કે તે તમે નાઈને જ આવ્યો હોય ને, કઈ નાયા વિના નો આવ્યો હોય. અરે અચાનક વાસ આવે છે ને મારો ભાઈ પૂછે એટલે ખબર પડે ક્યાંથી આવે. અમારી ગાડીમાંથી આવી એ પણ એમ કે નાઈને આવ્યો, નાઈને જ બેઠો હોય ને કઈ. એટલે આ ટાઢોળા જેવું હોય માણસ. કાંઈ ટાઢોરા જેવું નહીં, ટાઢોરા જેવું નહીં કે તું નાઈને નહીં આવ્યો એટલે એ વાઈસ આવતી અરે હશે. ના. અમે તમે નીકળ્યા ત્યારે જ મારો ભાઈ ને અમે બે નાઈને જ નીકળ્યા. ના ના ભાઈ, ખોટો હું કેસ નાઈને નથી આવ્યો. બોલવામાં સભ્યતા રખાય. નાયા વિના નો અહીંયા બે આવ્યા હોય, અરે બાય ખાલી નીકળ્યા હોય. પૂછ્યું મોટભાઈ કે નાઈન આવ્યા એમ. તમને બીજું કાંઈ પૂછાય નહીં ને, પણ હું કામ પૂછવું જોઈએ? નાઈને જ આવ્યો હોય, ગમે એ બીજો કઈ કઈ તમારા ચપ્પલમાં પોદરો બોદરો ના, અમે તો ઉતરા જ નથી. ઉતરા જ નથી અમે. હવે તો હમણાં તમે બેઠા પછી વાસ આવી પછી ઉતરા ને અહીંયા કઈ હોતું એ નહીં. હા, હું બેઠા પછી એમ કે વાઈસ આવી ને આમને તેમને કોઈ એટલે ખાલી પૂછીએ છીએ કઈ તમને એવું કહેતા નથી કઈ. તે પૂછાય નહીં ને, પણ એમ કઈ થોડું ગમે એને પૂછી લે. એ ભાઈ હુઈંગમાં તો ખરા, પણ અરે ભાઈ ખાલી હું જો હુઈંગમાં તને બતાવ્યું તો ખરા, ઠેલી બતાવી કે હાલે હુંગી લે જોઈ. તને કીધું કે તારી ગાડીમાં વાઈસ આવતી એ છે તને, અને આ હુંગવા બાવસ એ ચેક કરે કદાચ. જે કઈ હું કામ કરવો છે પણ એટલે અમને ખબર પડે ને ક્યાંથી વાસ આવે. ગાડીમાં તો ગાડી જો પણ ગાડીમાંથી ને જ વાઈસ આવે. તો પેલા શું કામ નથી આવતી તમે એ તમને ખબર હોય કે હું બેઠા પછી વાઈસ આવી. તો કદાચ કઈક તમે લઈને આવ્યો. કાંઈ લઈને નથી આવ્યો. કઈ ખીચા બીચામાં તમને ઈ પૂછે છે નાઈને આવ્યો તોય તમે ખારા થાવ છો. તે પણ નાઈને જ આવ્યો હોય, નાયા વિના બહાર નીકળ્યા હોય. એમનું મંડાઈ પડ્યા હો. ભાઈ પોતાને તો આવતી નથી. તે પોતાનું આવતી હોય, હું તમારા ગાડીમાં વાંધો હોય તો પોતાનું નથી જ આવતી, તમને બેન વાઈસ આવે. તો અમને તમે બેન આયેલા નહીં હોય. પણ તમને એમ નહીં, તમે બેઠા હો તમારામાં જૂની વાસ હોય તો તમને ન આવે. હા તે જૂની વાઈસ એટલે હું નાયા વિના નો આવ્યો. અમે એમ નથી કેતા નાયા વિનાનો. જો આપણે ક્યાંક બેઠા હોઈએ અહીંયા વાસ આવતી જરાક વાર આવે પછી આપણે એનાથી થોડીક વાર, હા. હા પછી આદત પડી જાય તો તમે આદત કદાચ પડી ગઈ હોય. ભાઈ વાઈસ આવતી છે, રાજકોટ જઈને ચેક કરી લેજો. ખોટો મગજ ફેરવામાં જવા દો. એ યાર મગજ ફરી ગયો. વાયસ વાયસ આવી ગઈ. આ મારો ભાઈ જેને ન હોય ને એને બેહારી દે. હા યાર આ આવ્યા ને ભાઈ ગંધીમાં માર્યું બધી. એટલે કઈ મારે લીધે વાઈસ આવે છે. અરે પણ એમ કહું અમે બે હતા કઈ વાસ નહોતી આવતી. પણ કયું નો મંડાઈ પડ્યો, પણ કહું છું મારી પાસે વાઈસ નથી આવતી, તમારે બે પાસે વાઈસ આવતી હશે ને ખોટે ખોટો મંડાઈ પડ્યો હો. તો મને થોડી ખબર યાર આ ભાઈને બેસાડી તો વાસ આવશે કઈ. મને થોડી ખબર. બેહારી લે. એટલે હું ગંધાવું અરે પણ હું એમ કેતો નથી. મેં તમને એમ તો પણ બોલવામાં ધ્યાન રાખ ને. પણ બોલવામાં સભ્યતા રખાય. અરે સુગંધ આવે એટલે. પણ માય ગઈ સુગંધ હું કેમ પણ સાઈટો? અરે પણ આ તમે કીધું કયું તે પૂછ્યું તું મને કે સુગંધ આવે આ સાટું એમ. પણ આનાથી વાસ તો નથી આવતી ને. જો તો વાસ સુગંધ ના આવે ને આવે એ આમ આગુ રાખ ને. પણ આનાથી વાસ પૂછ્યું પણ મને તો આમાં થોડું પૂછવાનું હોય. પૂછીને સટાય તે એમનું પૂછ્યા વિના સાટી લે એટલે. પણ એમ નહીં ખોટી વાસ નો ને એટલે છાંટતો હોય. વાઈસ નો આવે તો એ તમારે જોવાનું હોય. વાઈસ નો આવે તમારી ગાડી છે, મારે જોવાનું હોય. અમારે બેસાતું નથી. તમે આવ્યા પછી જ આવવા માંડી અમે છે. તો પાછી આવતી નથી. તમારા બે માં વાઈસ આવતી હશે ને કયું નો મંડાઈ પડ્યો તારામાં વાઈસ આવે. જેમાં વાસ તમારામાં કે મારામાં જેનામાં વાસ પછી છાંટે ને તો વાસ વહી સાટાય જાય. પણ હું કેમ સાટવું જોઈએ ને? પૂછ્યા વિના હું કેમ સાટવું જોઈએ? સુગંધ તો આવી ને એમ કહું. આ ભાઈ ખોટો મગજ ફેરાય મને. અને નો પોહાતો હોય તો મને અહીં ઊભી રાખ એટલે ઉતરી જાઉં. એમ નહીં તમે બીજે ક્યાં જાઓ ને તો અહીંયા તમારામાંથી વાસ નો આવે. એ તારે કઈ જોવાનું છે? હવે વાઈસ નું નામ નો લેતો નકર નહીં મજા આવે. ખોટી લીધા દીધા વિના ની થઈ જાય પછી કેતો નહીં. સીધી રીતના ગાડી આંકવામાં ભલે વાઈસ આવે. તો ભાઈ કયું નો મંડાઈ પડ્યો હો. તમારામાં જ વાઈસ આવે ઈ કહી દ્યો ને. એમ તો આ ભાઈ મારામાં તને ના પાડી એટલે હું કેમ તે વાઈસ નું નામ લેસ પાછો? પણ તમે કયો જેનામાં આવે એનામાં. પણ જેનામાં આવે એ તારામાં વાઈસ આવતી હશે. હું કેમ પણ તો કયું આ નો જો મંડાઈ પાછી પડ્યો હો. એવી. અરે રો
હા એ તો એલા તમે શું ખાઈને આવ્યા? કદાચ કઈ એવું ખાધું એમાંથી વાસ એલા કાંઈ ખાધું નથી. તમે બે ખોટી મગજમારી કરતા જવા દો ને, સીધી રીતના હાકો ને ગાડી. ભાઈ ડુંગળીનું શાક ખાધું તું? એ મેં જેનું શાક ખાધું એનું. અરે પણ પૂછવું એમ પણ પૂછવાને પણ તારે પૂછવાની ક્યાં જરૂર છે? ઓલું સ્પ્રે દે ભાઈ, પોતે પોતાના ઉપર છાંટો. મારે નથી છાંટવો ભાઈ. તમે spray જાતે દે. છાંટી લ્યો બસ. મારે નથી છાંટવો ભાઈ. રાખ દે સ્પ્રે આમ. એક ખાલી આમાં હાથ ઊંચો કરીને ને બગલમાં. ભાઈ નથી છાંટવો ખોટું ભાઈ, રહેવા દે ને. તમે બગલ ઊંચી ન કરતા, બગલમાંથી કદાચ વાસ આવતી હોય તમારી. એટલે કહું. એલા ભાઈ કહ્યું ને, તમે બે મંડાઈ પડ્યા વાઈસ અહીંયા ઊભી રાખ દે. મારે ઉતરી જવું. અહીંયા ઊભી રાખ દે, હું બીજી બગલ ગાડીમાં. ઊંચી કરી ને. એલા પણ તને ના પાડું પણ આ ગોળા સ્પ્રે એમ. આમાં શું ખરાબી છે? કઈ વાસ તો ન આવે. એલા મને નથી ગમતો સ્પ્રે પણ. તો લગભગ તમે કદાચ ન લગાડતા હોય ને એટલે જ કદાચ વાસ આવતી એ હોય. પણ જેની વાઈસ આવતી હોય એની પણ. તમે બે લગાડતા નહીં હોય, તમે નાયા ધોયા વિના બે દોયડા આવ્યા. હાલ્યો, તમારી હાથે લગાડી. એલા નથી લગાડવો પણ આ જવા દે ને. કયું નો સ્પ્રે એમ પણ લઈને મંડાઈ પડ્યો આમથી નામ સાઈટા સાઈડ થયો હો. મજા આવે ને એ અરે લગાડી. નથી પણ લગાડવો મારે. કયું ના પણ બે મંડાઈ પાછી પડ્યા. ભાઈ એની થેલી ચેક કરી લે તો ભાઈ એની પાછી કદાચ થેલીમાં કઈ નાખીને આવ્યો હોય. લે થેલી લે તો અહીંયાથી આગળથી. થેલી બતાવો તો. નથી દેવી આમ બે અહીંયા ઊભી રાખ દે. અરે પણ થેલી બતાવો. અરે નથી બતાવી થેલી હવે. એટલે કઈક અંદર છે. હા એમાં અંદર હશે, નથી બતાવી હવે. જવા દે. અહીંયા જવા દે રાજકોટ ને કાંઈ ઊભી રાખ દે. હું બીજી ગમે એ પેલા ગાડીમાં કેવું તું ને તો થેલી પણ એમને તો આવી રીતે હોય તો બીજાની ગાડીમાં ન બેસે ને, આખી ગાડી ગંધાઈ મારી. તો તમારે જોઈને બેહાડાય તો કે ઊંઘીને બેહાડાય, વાઈસ નહીં આવે ને એમ. અમને થોડી ખબર હોય કઈ. કયું ના બે મંડાઈ પડ્યા મગજની. આવશે. એલા ભાઈ હવે મોઢું બંધ રાખીને સાનું મુનો ભાઈ જવા દે ને. મગજ ફેરવતો. કેવી પાછી આવવા વિચિત્ર માંડ્યા. આવે હે. ભાઈ બગલ ઊંચી ન કરતા તમે તમારી. અરે ખાલી કે હે કે નો કરતા તમે યાર એમ ખોટું ન લગાડો એમ. એલા કયું ના બે તમે મગજની માં દિયોમાં લીધા દીધા વિનાની. તમે એક વસ્તુ, હા મને વસ્તુ કયો, તમે જ્યાંથી આવ્યો અહીંયા ભેંસું હતી? બધું હતું ત્યાં. હે? ભેંસું હતી ને ગાયું હતી ને બધું હતું. તો કદાચ એવું બની શકે કે ઈ ભેંસ છે ને ઈ પાણીમાંથી આવીને તમે બથ ભરીને ત્યાંથી આવ્યા ને. એ ભાઈ ખોટો મગજ ફેરાય માને ભાઈ. એક તો હું ત્યાં કંટાળીને આમ જાઉં રાજકોટ, એક તો ત્યાં મગજ મારી થઈ હતી ને એમાં તમે બે આમાં પાસે ભટકાણા લીધા દીધા વિનાના. જા ભેંસું માને જેવી વાસ આવતી હોય ને એવી જ આવે. કઈ આ ભેંસું હતી અહીંયા? હા. હે? એ જે ભેંસું હોય ભાઈ, હું કામ તમે બે કઈ બથોડા ભરી નથી આવ્યો ભેંસું ને. અરે ખાલી જોવું યાર તમે ખારા તો હવે હું તો ને હો, નકર નહીં મજા આવે હવે. એ નિરીક્ષણ કરે કે ક્યાંથી વાસ આવે. અહીંયા પાછળ ઈ સૂંઘે ને તમને સૂંઘે. હવે હું તો નહીં. તો તમે તમે એને ના પાડ્યો કે હવે ઊંઘે નહીં. તો તમે અમને ઊંઘી લ્યો, અમારામાંથી આવે વાસ. એ તમારામાં ઈ તમે ઊંઘો. ને પણ અમારામાં જો આવતી હોય તો એ તમને બે ને વાઈસ આવે, તમે બે ઊંઘો. મારી અણી કાઢોમાં ખોટી. કયું ના મંડાઈ પડ્યા હે, વાઈસ આવે, આમથી ના આવે, તેમથી ના આવે. કોઈ તારે ગાડી નહીં ધોઈ હોય સરખીને પછી ક્યાંક વાઈસ આવે. એટલે અમારી ગાડી તો પ્રોપર ધોયેલી જ છે. ઓલું ખરેખર કયો સ્પ્રે હે તારી પાસે યાર? સ્પ્રે નથી કામ કરતું યાર. નથી કરતો યાર. આ યાર ગજબ ભાઈએ કર્યું હો. સ્પ્રે એલા પણ મારું નામ હું કામ લેસ પણ? અરે પણ એમ કહું ગજબ કર્યું એમ જેને કર્યું એને આમ વાસ એવી આવે. મારું નામ લેતો નહીં, ભાઈ નું નામ લેતો નહીં. બરોબર કે આ ભાઈએ કર્યું એમ. એ તમારા બે નો વાંધો હે. પણ અમને ક્યાં તમારું નામ કહો? શું નામ છે અમે તમારું? ક્યાં નામ તમારું એ કીધું? મારું જે નામ હોય ઈ તમારા બે ના શું કામ હે? એટલે તમારું તબેલો છે ભેંસોનો? એ મારે ભાઈ જે હોય તું ભાઈ મને જે લઈ જવાનું ત્યાં લઈ જાય ને. ખોટે ખોટો તબેલો હે, કોલું છે, પૂછા એટલે હું ખાલી કહું છું એમ. તમે કહેતા હતા હમણાં કીધું બથોડા ભર્યા તમે અમે. ભેંસુ પાસે આવ્યા, તમે એવું કીધું ને હમણાં. ભાઈ ભેંસું ગામમાં હોય ત્યાં. એટલે ગામમાં તબેલો હોય. એટલે ભાઈ મારે જ્યાં તબેલો હોય ત્યાં પણ તને કોણ બોલવાનું કહે? પણ પૂછી એમ કે કામકાજ શેનું તમારું એમ. એ મારે જેનું કામકાજ હોય એનું. કયું નો મંડાઈ પડ્યો હો. તને તો ત્યાં બહુ આવતી હશે ને વાસ. બહુ આવે પણ હું શું કરું? ભાઈને મારા પૂછીએ છે કરતા તો વધુ ત્યાં આવતી ભાઈને હશે. પૂછીએ છે તો ખારા થાય. હવે ભાઈ તમે બે મોઢા બંધ રાખીને સાનું ના હાંકવા માંડો અને મને હે ને જ્યાં ઉતારવાનું ત્યાં ઉતાર દયો. ખોટી મગજમારી કરો માં બે. કયું ના મંડાઈ પડ્યા હો. મગજની માં દે નાખી. ખબર નહીં ભાઈ ક્યાં ભરી આવ્યા છે. અહીંયા કઈ હંધાઈ
બધાને ગોળે હંધે હરખા ન હોય. યાર 2 જણા જતા હતા મસ્તીની એને વાંધો નહોતો. આ ભાઈ બેટા ને એટલે તોય પાછું તે અરે ભાઈ પણ એમ નહીં કાંઈ વાંધો તને પણ એલા કેવું છું નો પોહાતું હોય તો ઉતાર દે અહીંયા કીધું ને આવવાની વાત નથી. આ તો કહી દીધું હોત તો વાઈસ આવે મારામાં તો ઉતાર દેજો ઈ. મને પછી આ વાઈસ તે એને એલર્જી ડાયરેક્ટ પણ એલર્જી રે ઘરે રહેવાય તો છીકું જો મને છીકું ચાલુ થઈ જાય. અરે યાર આ તો બહુ ગંધ તો ઘરે રહેવાય એલર્જી હોય ને તો બીજાની માવડકી ન દેવાય. તો અમે તો અમારી ગાડીમાં જ છીએ, તમે આવ્યા છો યાર, નાયા ધોયા વગર ના આવ્યા છો એટલે કહીએ. એલા ભાઈ મારું નામ હું કામ કયું નો લીધા લીધ થયો તો ના પાડી ખરા ખોટામાં લીધા દીધા વિનાની કે જોઈ જો અટાઈ જાય. પણ હું ને તો મારો ભાઈ પહેલા ખોટું નામ દેમાં તને ના પાડું હું તોય જા કચરા ટોપલીમાં આવે ને એ લીધા દીધા વિનાનો ક્યાંક હાથ બાથ ઉપડી જાય ને તો લીધા દીધા વિનાની થઈ જાય. મોટભાઈ સેજ ઊભા થા તો સીટ નીચે જોઈ લઉં. કેમ અરે જોઈ લઉં વાત અરે નથી જોવું પણ એલા તને ના પાડું તો તમે બેઠા હો સીટ નીચે કઈ એવું હોય નથી જોવું પણ એમ કહું ચેક સ્પ્રે નહીં માર દઉં સીટ નીચે. નથી મારું એલા તને ના પાડી સ્પ્રે હું કે ઘા કરી દેવો બારી બાર સ્પ્રે પણ આપણું શંકાનું સમાધાન થઈ જાય. માંગાય શંકા તારી એક વાર ખાલી ઊંચા થાવ ને તો ઊભા થઈ જાવ નીચે કઈ એવું હોય તો. ઊભું નથી થાય એવું લે એમને સીટ નીચે થોડાક ઊભા થઈ જાવ ને ત્યાં નીચે સ્પ્રે મારી દે અને જોઈ લો. એલા પણ કહ્યું ન કહું એલા પણ આખી નો જાને એલા તને ના પાડું કહ્યું ન પણ નથી થાવું પણ ઊભું થોડોક સ્પ્રે મારી દઉં ને. એલા સ્પ્રે ગયો માય તું કહ્યું ન બક કરું તને ના પાડું એલા સ્પ્રે રહેવા દે. એટલે એમ નીચેથી વાસ આવતી ને એવું ઈ કહે છે તો ઈ એલા પણ નીચેથી એટલે તું કેવા હું માંગસ નીચેથી વાઈસ આવે સીટ ઉપરથી આથી અરે વાસ. પણ નો સીટ ઉપરથી તો કઈ સીટમાં કઈ ઘડી ગયું હે ને અરે અમારે ચેક થઈ જાય કે નહીં. અરે નથી કરવું છે કેલા તને યાર એકની એક વાત કરે રાખો યાર, તમે આવ્યા ત્યારની જ વાસ આવે. અરે ભાઈ માંગાઈ વાઈસ કહ્યું ના બે મંડાઈ પડ્યા હો ખોટો મગજ ની દઈ નાખી તો ઊભા નો થાવ કાંઈ વાંધો નહીં. સ્પ્રે મારવા દે એમનો. નથી મારો સ્પ્રે આગો સ્પ્રે અડાડતો નહીં હવે. અલા દે ને સ્પ્રે યાર મને. યાર આગળ અહીંયા સ્પ્રે માર દો ને યાર. એલા પણ રહેવા દે ને સ્પ્રે હું ક્યાંક મોઢામાં મારી હો સ્પ્રે સીધી રીતના ગાડી હાંકવા માંડીને કહ્યું નો સ્પ્રે મંડાઈ પડ્યો હો પણ ખાલી સ્પ્રે મારવાનું કહું છું એલા યાર. નથી મારવો સ્પ્રે આ તો તારી ગાડીમાં માનસાઈથી બેઠો રહેવા દે નિરાઈતે અને ખોટી લીધા દીધા વિના બે ને કે કટા દેવ્યું કયું ના મંડાઈ પડ્યા સ્પ્રે માર દે અરે પણ સ્પ્રે માર દે ખાનાબાનામાંથી વાસ મારી ગયો આવતી. ગમે ત્યાંથી વાઈસ આવતી રાજકોટ જઈને જોઈ લેજે કયું નો મંડાઈ પડ્યો વાઈસ આવે એક કામ કરી હું ઊભો થઈને મારી સીટ નીચે મારી દઉં, તું ઊભો થઈને તારી સીટ નીચે. પણ આ ભાઈ નથી મારતા. અલે એમ કહું તમે થાવ ઊભા, હું પૂછું. ના પડી ને અરે એમ કહું ઊભા થાવ. ના પડી ને નથી ઊભું થાવું ક્યાંય 2 મિનિટ મોટા કે ઊભી રાખના. કે ભાઈ મને ગમે કે ઊભી ગાડી નો રાખતો શંકાનું સમાધાન. મારે નથી કરવું ભાઈ શંકાનું સમાધાન તું કરજે ને રાજકોટ જઈને પછી ભૂંગા રાખજે ભાઈ આ માથું ફરી ગયું હચોડું આમ વાઈસ લઈ લઈને. એલા ભાઈ તું બંધ થા ને વાઈસ વાઈસ તમે મારા મહેમાન દીદી તમે અમારા મહેમાન કે અમને અડધો વચ્ચે ઉતારીએ ન દે ને તો હમણાં કહીએ ઉતરી જાવ. તો વાઈસ આવે ઉતરી જાવ ભાઈ તમારામાંથી. એટલે એમ તો કહી દે પણ અમે એલા તને કહ્યું પણ કહ્યું ને તને કહ્યું ને તું મંડાઈ પડ્યો વાઈસ આવે તને કીધું કે મારામાં વાઈસ નથી આવતી તું તારું કઈ એમ પણ કોણ કે તમારામાંથી આવે? પણ તું હમણાં બોલ્યો કે તારામાંથી વાઈસ આવે એમ અમે ક્યાં કીધું તમારામાંથી આવે? તમે એવું માની લીધું હોય. કહ્યું આ ભાઈ આને સમજાઈને લીધા દીધા વિનો નો કહ્યું નો મંડાઈ પડ્યો હે એટલે તે ચેક જ નથી કર્યું ખરેખર યાર. તું યાર શું કરે છે ખબર નથી પડતી. કદાચ આ ભાઈ માંથી એ ભાઈ અરે અને એલા પણ કીધું સાનું આમ સીધી રીતના ગાડી આઈક ને કહ્યું નો હુંગા હુંગ થયા હો બે તો ચેક તો કરું યાર. અરે પણ નથી કરવો છે કેલા એટલે આમ ખબર પડે કે અરે હું ક્યાં કરતા હાથ બાથ ઉપડી જાય હો લીધા દીધા જો વિના તમે હાથ ઊંચો કરો હો ને તોય વાસ આવે વધુ. એલા આ પણ હું ખાલી હવે તને સેલી ફેરું ના પાડું હવે બોલતો ને હો બગલ ઊંચી કરો તો નો કરો સ્પ્રે બગલ એલા ભાઈ તું બે સાનું મુના રહ્યો ને ભાઈ નકર લીધા દીધા વિના ક્યાં કટા નથી યાર સીટ ઉપર છાંટવા દેતા નથી બગલ ઊંચી કરતા. તમે ખબર પડે અમને. તો અહીંયા નીચે ઉતારીને આમ સાઈડમાં હે ને હંધી ગાડી ચેક કરી લે પછી તમ તારે કરજે તો ગાડીની બહારથી થોડી આવે, અંદરથી આવે હે ને. એ જ્યાંથી ને આવતી એ તમને બેયને આવે મને કાં નથી આવતી પણ તમારી વાસ હોય તો તમને તો અનુભવ હોય ને એનો. અનુભવ તો મને મારવાનો છે દઉં એક હમણે કયું નો મંડાઈ પડ્યો અનુભવ ની માસ એ તમારે તો ખાલી વાતે એલા નથી. તને ના પાડું કે હવે રહેવા દે કયું નો અનુભવ ની ઠંડા પડો સ્પ્રે છાંટો હાલ્યો. માન જોઈશ સ્પ્રે આગીનો રાખ પણ એમને આ ઠંડા તો સ્પ્રે આગો રાખ નથી છાટવો
ઠંડા પડશો આમ સુગંધ આવે માઈ ગયો ઠંડો હવે વાસ આવે ને સુગંધ આવશે ને ફેર તું લે ઠંડક કયું નો મંડાઈ પડ્યો આ સ્પ્રે સાટો સ્પ્રે અહીંયા સાઈટા સાઈટ મગજની માં દઈ નાખી સ્પ્રે સાટીને સાટી પણ તમે આ વાસ મારીને અમને અમારું માથું પકવી નાખ્યું. કયું ના મંડાઈ પડ્યા હે બે કયું ના વાઈસ વાઈસ કયું નો સ્પ્રે સાઈટા સાઈટ થયો હે અમે તમારી જેમ ખારા થયા પણ ખારો ક્યાંથી માહિતી થા તું કયું નો મારું નામ લીધા થયો હોય કે ખારો થાય કે આમાંથી વાઈસ આવે તું માહિતી ખારો થા ન્યા પણ અમે માની તમારામાં નથી આવતી તો છાટી લ્યો તમે એમ નથી સાટવો તને કયું નો ના પાડવું નથી સાટવો અરે ભાઈ નથી સાટવો પણ કયું નો ના પાડવું હું તોય ભૈયા તમે કઈ ના બે પણ મંડાઈ પડ્યા હો સ્પ્રે સાટો તો પણ બોટલ આ દઈ નાખી કપડાની સ્પ્રે સાટીને તો મારું આ સ્પ્રે કા કરવાની શું જરૂર હતી? તો માંગ્યો સ્પ્રે તારો યાર કેટલો મોંઘો વાસ કરતા સ્પ્રેમાં કેવી અલા સ્પ્રે લઈ લેજે રાજકોટ જઈને નવો કયું નો પણ સ્પ્રે સાટીને કપડાને દઈ નાખી જોજો પણ વાસ આવતી તો બંધ થઈ ને એમ કહો એલા તો હજી વાઈસ ની દેશ તું આ કામ કર હાલ હવે મને ઉતાર દે અમારો સ્પ્રે લેતા હો તો અમારો સ્પ્રે ગયો માય તમે લેવો હોય ને લઈ લેજો દરવાજો ખોલ હાલ ઉતાર કયું ના મગજની માં દીધી સાંભળો ભાઈ દરવાજો ખોલ ને ભાઈ મારે સાંભળવું નથી હવે ભાઈ અરે અરે નથી સાંભળવું એલા મગજની મસ્તી કરતા સાંભળો તો ખરા. તમારી મસ્તી કરતા ખરેખર મસ્તી કરતા. મારું નામ વિનોદ છે, આ અર્જુન છે. તમારી મસ્તી કરતા હતા અમે. હું મગજની કપડામાં સ્પ્રે સાટીને દે નાખી ઓલો લેતો હતો સ્પ્રે લેતો હતો ભાઈ. કયું નો પણ સ્પ્રે સાઈટા સાઈટ થયો તો ગુસ્સો આવ્યો તો ખરેખર. તો ગુસ્સો જ આવે ને ભાઈ કયું ને પણ સ્પ્રે સાટીને કપડાની દઈ નાખી જોતો હવે આ ઘરે જઈશ તો કે ક્યાંથી સાટીને આવ્યા ઘરે સવાલ કરશે કે ઘરવાળી ક્યાં ગયા ક્યાં ગયા તા સાટી આવ્યા તમે તમે પણ બે કયું ના આ તો તમારી ખરેખર તમારી મસ્તી કરતા અમે વિડીયો બનાવી છે YouTube ઉપર. ઇંગ્લિશમાં પ્રેન્ક કહેવાય. તમારી મસ્તી કરતા હતા અમે. હું પ્રાણી ગયા હવે મારે આ સુગંધ હુંગીને ઘરવાળી આવે લોહી પી જાય કેટલો સાઈટો પણ હવે જાહે નહીં સુગંધી ઘરે પોગીશ ત્યાં સામે કેમેરો છે. હું યાર તમે એક વખત કેમેરાની સામે બોલ દે મામુ બનાય ચેનલને સબસ્ક્રાઇબ કરો, મામું બનાવ્યો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. અને અજાની ગાડીમાં બેસતા પહેલા વિચાર અજયની ગાડીમાં બેસતા પહેલા વિચાર કરો આ બે જેવા ભટકાઈ જાય તો એક નાનકડી ગિફ્ટ છે અમારા તરફથી તમારા માટે. આ ગિફ્ટ આપશો ને એટલે તમારી ઘરવાળી રાજી થઈ જાય. હું રાજી થાય પેલા તો ઉપાધિ કરી ને રાજી પછી અટાણે તો ઉપાધિ ના સ્પ્રે ની સુગંધ ઊંઘીને કે કોની પાસે જઈને